નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં આપણે એપ્લિકેશન રાઇટિંગની પ્રેક્ટિસ કરીશું. બરાબર છે. બોર્ડની એક્ઝામમાં જે પ્રશ્ન નંબર 67 છે, ક્વેશ્ચન નંબર, એમાં 6 માર્ક્સની એપ્લિકેશન પૂછાય છે. તો એપ્લિકેશન રાઇટિંગની આપણે આજે જોઈશું કે કેવી રીતે એનું પ્રેઝન્ટેશન આપવું. જી હા મિત્રો, હું છું હરેશ ચૌહાણ ને વિજય એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તો હવે આપણે વાત કરીએ કે ભાઈ એપ્લિકેશન કેવી રીતે લખવી. તો શરૂઆત આપણે કરીએ કે એપ્લિકેશન જે લખનારનું જે નામ અને એડ્રેસ હોય છે એ આપણે જમણી બાજુ લખીએ છીએ ને જે એપ્લિકેશન જેને મોકલવાની છે એનું નામ અને એડ્રેસ આપણે ડાબી બાજુ એટલે કે લેફ્ટ સાઈડ આપણે મૂકીએ છીએ. તો હવે આજે આપણે જોવાના છીએ જે ઇંગ્લિશ ટીચર વિશેની એપ્લિકેશન આપણે જોવાના છીએ. જી હા મિત્રો, ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે કેવી રીતે આપણે એપ્લિકેશન આપણે લખીએ. બરાબર. તો જે જમણી બાજુ આપણે સફિશિયન્ટ આપણે જગ્યા રાખીને સેન્ટેન્સની શરૂઆત કરવાની છે કે ભાઈ પહેલાં શરૂઆતમાં આપણે નામ લખીશું. જેમ કે અહીંયા આપણે લખેલું છે રાજેશ પી ત્રિવેદી. બરાબર છે. અને દરેક જે શબ્દ છે એનો પહેલો અક્ષર આપણે કેપિટલાઇઝ કરીશું અને યાદ રાખવાનું છે કે નામ એડ્રેસ એકદમ સ્ટ્રેટ આવવું જોઈએ. જો આપણને સ્ટ્રેટ આડા આવડી જે થઈ જતું હોય તો આપણે શું કરીશું કે ભાઈ આપણે પહેલાં પેન્સિલથી એક લાઇન દોરી દઈશું અને એના આધારે આપણે આ નામ અને એડ્રેસ આપણે લખીશું. બરાબર છે. તો રાજેશ પી ત્રિવેદી. બરાબર છે. નાનું શહેર અથવા તો જે સોસાયટીનું નામ આવે છે કે ફ્લેટનું નામ આવે છે કે નાનું શહેર કે ગામ આવે છે ત્યાં આપણે કોમા મૂકીશું અંતમાં, અને મોટું શહેર કે સ્થળ આવે છે ત્યાં આપણે ફૂલ સ્ટોપ રાખીશું. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો જે બ્લોક નંબર 5 ક્રિષ્ના ફ્લેટ્સ કોમા રામબાગ કોમા મણિનગર કોમા અમેડાબાદ ફૂલ સ્ટોપ. બરાબર છે. તો આ યાદ રાખવાનું છે કે ભાઈ જો સોસાયટીનું નામ આવે છે, ફ્લેટનું નામ આવે છે, નાનું શહેર કે સ્થળનું નામ આવે છે ત્યાં આપણે કોમા મૂકીશું અને મોટા શહેર કે સ્થળનું નામ આવે છે ત્યાં આપણે મૂકીશું ફૂલ સ્ટોપ મૂકીશું. એના પછી આપણે ડેટની વાત કરીએ તો ડેટમાં આપણે આ રીતે લખ્યું છે. પહેલાં ડેટ લખવી હોય તો 24th જુલાઈ 2025, અથવા તો પછી તમારે જો મંથ શરૂઆતમાં લખવો હોય તો જુલાઈ 24, 2025. હવે ડેટમાં અમુક મિત્રોને તકલીફ પડે છે કે દાખલા તરીકે પહેલી તારીખ આવે તો પહેલી તારીખમાં આપણે મૂકીએ છીએ એસટી, ફર્સ્ટ બોલાય છે. જી હા, ફર્સ્ટમાં એસટી આવશે, પછી સેકન્ડમાં એનડી આવશે, થર્ડમાં આરડી આવશે, ફોર્થમાં આવશે ટીએચ આવશે. હવે 4 તારીખથી લઈને 20 તારીખ સુધી આપણે ટીએચ જ મૂકીશું. 20થમાં ટીએચ આવશે. ત્યારબાદ મિત્રો હવે 21 એમાં 21st આવશે, 21 તારીખમાં 21st આવશે, 22માં 22nd આવશે, 23માં 23rd આવશે, 24માં 24th આવશે, 24થી લઈને 30 તારીખ સુધી આવશે, 13th આવશે. ત્યારબાદ 31 તારીખની વાત કરીએ તો એમાં 31st આવશે. બરાબર છે. તો આ પ્રમાણે ડેટ પણ આપણે ધ્યાનમાં રાખવાની છે. તમે આ રીતે પણ લખી શકો છો અને આ પ્રમાણે પણ તારીખ લખી શકો છો. બરાબર. હવે આપણે આવીએ કે ભાઈ જે એપ્લિકેશન જ્યાં મોકલવાની છે એનું નામને સરનામું શરૂઆતમાં આપણે લખીશું ટુ. અહીંયા પણ આપણે સ્ટ્રેટ એકદમ લખવાનું છે. સફિશિયન્ટ આપણે હાંસિયાની નજીક રાખો, કાં તો પછી અહીંયા પણ એક લાઇન તમે દોરી શકો છો જેથી કરીને આપણું જે લખાણ છે એકદમ સ્ટ્રેટ આવે. યાદ રાખવાનું છે કે દરેક શબ્દનો પહેલો અક્ષર આપણે કેપિટલ મૂકવાનું છે. ટુ કોમા ધ પ્રિન્સિપાલ કોમા આપણે જે હોદ્દેદારને એપ્લિકેશન લખવાની છે એનું આપણે નામ લખીશું ધ પ્રિન્સિપાલ કોમા જ્યોતિ વિદ્યા વિહાર કોમા નિયર રાધાકૃષ્ણ મંદિર, પછી કોમા આવશે મણિનગર કોમા અમેડાબાદ ફૂલ સ્ટોપ આવશે. મોટું શહેર કે સ્થળ છે ત્યાં ફૂલ સ્ટોપ આવશે. ત્યારબાદ આપણે લખીશું રિસ્પેક્ટેડ સર ઓર મેડમ કોમા, અને પછી એક લાઇન છોડીને આપણે સબ્જેક્ટ લખીશું એન્ડ એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન ઇંગ્લિશ ટીચર. બરાબર છે. તો હવે ઇંગ્લિશ ટીચર માટેની આપણે એપ્લિકેશનની પ્રેક્ટિસ કરવાની છે. એની જે વધુમાં વિગતો છે, જે બાયોડેટા અને અધર મેટર છે, આપણે હવે ધ્યાનમાં રાખીશું. આ મિત્રો, આ વિડીયોને તમારે એકદમ ફૂલ જોવાનો છે જેથી કરીને આપણી એપ્લિકેશન એકદમ પાકી થઈ જાય ને બોર્ડની એક્ઝામમાં આપણા 6 માર્ક્સ એકદમ સિક્યોર બની જાય. બરાબર છે. ઓકે, તો હવે વધુની વિગત આપણે જોઈ લઈશું. તો નીચે ડિટેલ્સમાં આપણે જોઈશું પેરેગ્રાફ. I have read your advertisement for the post of an English teacher in સંદેશ ન્યૂઝપેપર today. આજના સંદેશ ન્યૂઝપેપરમાં મેં તમારી અંગ્રેજી શિક્ષક માટેની મેં તમારી જાહેરાત વાંચી છે. સો આઈ એપ્લાય ફોર ધીસ પોસ્ટ. તેથી આ પોસ્ટ, આ પદ માટે હું અરજી કરવા માગું છું. માય ફૂલ બાયોડેટા ઇઝ ફોલોઈંગ. મારો સંપૂર્ણ બાયોડેટા નીચે મુજબ છે. હા વિદ્યાર્થી મિત્રો, આ જે સ્ટાર્ટિંગનો પેરેગ્રાફ આ રીતે કોઈ પણ એપ્લિકેશન હોય તો તમે લખી શકો છો. ખાલી આ પોસ્ટનું નામ તમારે ચેન્જ કરવાનું રહેશે.
અને પછી આપણે હવે બાયોડેટા જોઈશું. બાયોડેટા તમે જુઓ કે કેવી રીતે લખેલો છે, બરાબર. પહેલાં શરૂઆતમાં પર્સનલ ડિટેલ્સ આવશે અને આ જે પર્સનલ ડિટેલ્સ છે એનાથી જે સેમ આપણે ડિસ્ટન્સ રાખ્યું છે અને દેખો તમે આ પ્રમાણે આપણે ડોટ આપણે આ રીતે જે કરેલા છે એ તમારે એકદમ સ્ટ્રેટ રાખવાના છે. નામનો પહેલો અક્ષર તમારે દરેકમાં કેપિટલ રાખવાનો છે. શરૂઆતમાં આવશે ફૂલ નેમ, તો આપણું સંપૂર્ણ આખું નામ આપણે આ રીતે લખીશું, રાજેશ પંકજભાઈ ત્રિવેદી, બરાબર છે, કેપિટલમાં લખવાનું છે. ત્યારબાદ આપણું એડ્રેસ આવશે. એડ્રેસમાં આપણે લખ્યું છે એઝ અબોવ. એઝ અબોવ એટલે કે આપણે જ્યારે શરૂઆતમાં આપણે એપ્લિકેશન જે લખનારનું નામ સરનામું જે જમણી બાજુ આપણે લખ્યું હતું એમાં એડ્રેસની આપણે સંપૂર્ણ ડિટેલ બતાવી દીધી હતી. તો ફરીવાર આપણે આ જે એડ્રેસ છે બતાવવાનું નથી, એઝ અબોવ. હવે એજ આપણે અહીંયા 30 યર્સ બતાવીશું, કારણ કે 30 વર્ષ સુધી સફિશિયન્ટ જે પૂરતી જે શિક્ષા આપે, બરાબર છે, આપણે ભણતર આપણું પૂરતું જે છે જ્યાં સુધી, બરાબર છે, નોકરી મેળવવા માટે ત્યાં સુધી આપણે પૂર્ણ કરેલું હોય છે. એટલા માટે આપણે એજ લખીશું, 30 યર્સ લખીશું. બર્થ ડેટ આપણે નહીં લખીએ. રિલિઝનમાં આપણે જે ધર્મ છે આપણો હિન્દુ લખીશું. એના પછી મધર ટંગ એટલે કે માતૃભાષામાં આપણે ગુજરાતી જે હોય, મરાઠી હોય તો મરાઠી લખે, ગુજરાતી હોય તો ગુજરાતી લખે. એના પછી લેંગ્વેજીસ નોન કઈ ભાષા તમે જાણો છો, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, જે ભાષા તમે જાણતા હોય તે ભાષા તમારે લખવાની છે. નેશનાલિટી એટલે કે રાષ્ટ્રીયતા આપણી આવશે, ઇન્ડિયન આવશે. મેરિટલ સ્ટેટસ એટલે કે તમે પરણિત છો કે અપરણિત, તો આપણે લખીશું અનમેરિડ, અપરણિત છીએ, બરાબર. હોબીઝ તમારા શોખ શું છે, તો શોખમાં આપણે લખીશું પ્લેઇંગ ક્રિકેટ, રીડિંગ નોવેલ વગેરે જે શોખ છે તમે શોખ, બરાબર છે, જણાવી શકો છો. તો આ રહી આપણી પર્સનલ ડિટેલ્સ. બરાબર ધ્યાન રાખો, તમારે આ પર્સનલ ડિટેલ્સ તમારે જે ખાસ તૈયાર રાખવાની છે, આમાં કોઈ ચેન્જીસ આપણે કરવાના નથી. દરેક વખતે આપણે આ પ્રમાણે ડિટેલ્સ આપણે બતાવીશું. હવે પછીની આપણે આગળની વિગતો જોઈએ. આપણે આ વિડીયોને અંત સુધી તમારે જોવાનો છે. 6 માર્ક્સ જો તમારે લેવા હોય તો તમારે આ એપ્લિકેશન બરાબર સંપૂર્ણ રીતે વિડીયો દ્વારા તમારે તૈયાર કરવાની છે અને આગળ તમારા મિત્રોને પણ શેર કરવાની છે, જેથી કરીને એ લોકો પણ પોતાના જે આ એપ્લિકેશન રાઇટિંગના જે માર્ક્સ છે એ બરાબર સિક્યોર કરી શકે. તો હવે આપણે જોઈએ. તો હવે આપણે જોઈશું એજ્યુકેશન. તો એજ્યુકેશનમાં આ પ્રમાણે આપણે ટેબલ બનાવીશું. એમાં 4 કોલમ ડિગ્રી આવશે, બોર્ડ ઓર યુનિવર્સિટી, યર ઓફ પાસિંગ અને રિઝલ્ટ. આ પ્રમાણે 4 કોલમ બનાવીશું. તો આપણે ઇંગ્લિશ ટીચર માટેની એપ્લિકેશન લખીએ છીએ તો એના માટેનું એજ્યુકેશન શું હોવું જોઈએ, તો એ ખાસ આપણે તૈયાર રાખવાનું છે કે ભાઈ એજ્યુકેશન માટે આપણે HSC, BA વિથ ઇંગ્લિશ, MA વિથ ઇંગ્લિશ અને PEd સુધીનું આપણું એજ્યુકેશન જરૂરી હોય છે ટીચરની પોસ્ટ માટે. તો આપણે જે યર ઓફ પાસિંગ જે છે એ કે ભાઈ આપણે આ ડિગ્રીઝ કયા વર્ષમાં આપણે મેળવી છે, કયા વર્ષમાં આપણે પાસ કરી છે, તો એનું આપણે કેલ્ક્યુલેશન લઈ લઈએ કે જે આપણે પર્સનલ ડિટેલ્સમાં આપણે જે એજ બતાવી હતી 30 યર્સ, બરાબર, ત્યાંથી આપણે શરૂ કરીએ. કે માની લો કે અત્યારે 2025 છે તો 2025 લાસ્ટ યર આપણે લઈ લેવાનું 2024. તો એમાંથી એ જે એજ બતાવી હતી 30 યર્સ એ આપણે અહીંયા માઇનસ કરીશું. તો 1994 એટલે કે આ જે 1994 આવશે એ આપણું બર્થ યર આવશે. જી હા મિત્રો, તો 1994 આપણું બર્થ યર છે. તો જન્મના 17 વર્ષ પછી આપણે 12મું ધોરણ, બરાબર છે, ધોરણ 12 પાસ કરતાં આપણને 17 વર્ષની જે બરાબર છે આયુ હોય છે આપણી, તો પ્લસ 17 આપણે કરીશું તો 2011 એટલે કે આપણું જે 2011 છે એ યર ઓફ પાસિંગ HSCનું આવી જશે. બરાબર છે કે ભાઈ HSC બરાબર આપણે 2011માં પાસ કરેલી છે. ત્યારબાદ કોલેજના 3 વર્ષ લાગે છે એટલે 2011માં 3 વર્ષ પ્લસ કરીએ તો 2014 કે જે આપણે કોલેજ કમ્પ્લીટ કરીએ એટલે કે BA આપણે ડિગ્રી મેળવી લીધી છે. ત્યારબાદ આપણે 2014માં માસ્ટર ડિગ્રી માટે 2 વર્ષ લાગે છે, તો માસ્ટર ડિગ્રીના 2 વર્ષ પ્લસ કરીએ એટલે કે 2016, બરાબર છે, એટલે કે આપણે 2016માં MAની ડિગ્રી મેળવી લીધેલી છે. ત્યારબાદ 1 વર્ષ BEdનું આપણે કેલ્ક્યુલેટ કરી લઈએ. તો BA માટે આપણને 2017 એટલે કે BEdની જે ડિગ્રી છે એ આપણે 2017માં મેળવી લીધેલી છે. તો અહીં આપણે શરૂઆત કરીએ કે જે ડિગ્રી છે HSC એમાં બોર્ડ લાગશે GHSE બોર્ડ એટલે કે ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. 2011માં આપણે મેળવી છે ડિગ્રી અને 85% આપણે સિક્યોર કરેલા છે. ત્યારબાદ BA વિથ ઇંગ્લિશ આવશે જે ગુજરાત યુનિવર્સિટીમાંથી આ ડિગ્રી મેળવેલી છે. યર ઓફ પાસિંગ 2014 અને 80% બતાવેલા છે.
એમએની ડિગ્રી આપણે વિથ ઇંગ્લિશ મેળવેલી છે ગુજરાત યુનિવર્સિટીમાંથી 2016, 70% આપણે મેળવેલા છે. અને બીએડની જે ડિગ્રી છે એ આપણે ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી છે, જે 2017માં આપણે આ ડિગ્રી યર ઓફ પાસિંગ બતાવવાનું છે અને 90% સિક્યોર કરેલા છે. તો દરેક પોસ્ટ માટે આ જે એજ્યુકેશનનું જે ટેબલ એ થોડું અલગ રહેશે, કે જે પોસ્ટ છે એના માટેનું આપણું શું એજ્યુકેશન જોઈએ એની આપણે અલગથી તૈયારી કરવાની છે. એ બરાબર છે, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર, તો આ જે ટેબલ બરાબર તમે જોઈ લો એજ્યુકેશનનું, કે કેવી રીતે આપણે તૈયાર બધા, અને યર ઓફ પાસિંગ જે છે આપણે કેલ્ક્યુલેશન કર્યું છે બરાબર સમજવાનું છે તમારે. ઓકે, હવે આપણે નેક્સ્ટ આપણે જોઈશું ડિટેલ્સ. તો નેક્સ્ટ એક્સપિરિયન્સ, અનુભવની વાત કરી લઈએ કે ભાઈ કેટલો અનુભવ જોઈશે ઇંગ્લિશ ટીચર માટેનું. તો આપણે આ પ્રમાણે સેન્ટેન્સ વાઇઝ નહીં પણ આ રીતે શોર્ટમાં આપણે લખવાનું છે. એઝ એન ઇંગ્લિશ ટીચર, કે અંગ્રેજી શિક્ષક તરીકે આપણે ક્યાં કામ કરેલું છે? વિદ્યાનિકેતન સ્કૂલ, વિદ્યાનિકેતન શાળામાં આપણે કામ કરેલું છે, કે જે નારણપુરા આવેલી છે અમદાવાદ. સિન્સ 2018, 2018થી આપણે તે જગ્યા સાથે જોડાયેલા છીએ. ત્યારબાદ એક્સપિરિયન્સ પછી આવશે એક્સપેક્ટેડ સેલરી, કે તમારી એક્સપેક્ટેડ સેલરી, અંદાજી સેલરી શું તમે લેવા માગો છો. તો એઝ પર ગવર્મેન્ટ્સ રૂલ્સ, સરકારી નિયમ પ્રમાણે તમે સેલરીની ડિમાન્ડ કરેલી છે. બરાબર, કોઈ ચોક્કસ તમારે આંકડો મૂકવાનો નથી કે ભાઈ મારે 15,000, 20,000, 25,000 જોઈએ છે. આપણે લખવાનું છે એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ. હવે રીઝન ફોર ચેન્જ, શા માટે તમે જોબ બદલવા માગો છો? તો એઝ પર બેટર ફ્યુચર. બરાબર, ફોર બેટર ફ્યુચર, કે ભાઈ સારા ઉજ્જવળ ભવિષ્ય માટે અમારે જોબને ચેન્જ કરવી છે. બરાબર, સારી તક મળે મને. રેફરન્સીસ એટલે કે આપણે ઓળખાણ આપવાની છે, તો ઓળખાણ માટે આપણે અહીંયા 2 એડ્રેસ તમારે લખવાના છે. બરાબર, તો આ પ્રમાણે મિસ્ટર RM પટેલ ધ પ્રિન્સિપલ, જે રિલેટેડ તમારી જે જોબ હોય એના અનુસંધાનમાં આપણે એડ્રેસીસ બતાવવાના છે. મિસ્ટર RM પટેલ ધ પ્રિન્સિપલ, સર્વોદયા હાઈસ્કૂલ, બાપુનગર, અમદાવાદ. સેકન્ડ છે શ્રી NP શાહ ગણેશ હાઈસ્કૂલ, બરાબર, વાડજ, અમદાવાદ. અહીંયા પણ દરેક શબ્દમાં નામનો અક્ષર કેપિટલ રાખવાનો છે અને આ ડોટ તમારે સ્ટ્રેટ રાખવાના છે. જે પ્રમાણે અત્યારે આપણે આ એપ્લિકેશન શીખી રહ્યા છે તદ્દન એ પ્રમાણે જો તમે લખશો તો પૂરેપૂરા તમને 6 માર્ક્સ તમને મળવાના છે. બરાબર, તો લખવાની પદ્ધતિ સહેજ પણ તમારે બદલવાની નથી મિત્રો. બરાબર, અને જોઈ લો તમે, અને કોઈ કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટ કરજો. બરાબર, તો આપણે એ તમારી મૂંઝવણનો જરૂરથી આપણે ઉકેલ કાઢીશું. હવે નેક્સ્ટ આપણે જોઈ લઈએ. તો લાસ્ટમાં જે આ પેરેગ્રાફ છે એ જોઈ લઈએ. આઈ હોપ ડેટ, હું આશા રાખું છું કે યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન, તમે મારી અરજી ધ્યાનમાં લેશો. એન્ડ કોલ મી ફોર ઇન્ટરવ્યૂ, મને રૂબરૂ મુલાકાત માટે બોલાવશો. આઈ પ્રોમિસ ડેટ, હું વચન આપું છું કે ઇફ આઈ એમ સિલેક્ટેડ ફોર ધીસ પોસ્ટ, જો મારી પસંદગી આ પોસ્ટ માટે થાય છે તો આઈ વિલ ઓબે માય ડ્યુટી ઓનેસ્ટલી, તો હું પ્રમાણિકતાથી મારી ફરજનું પાલન કરીશ. થેન્ક યુ, તમારો આભાર. લાસ્ટમાં એ યોર્સ ફેઇથફુલી છે તો એમાં વાય કેપિટલ, પછી કોમા લખવાનો છે, ધેન નામ રાજેશ P. ત્રિવેદી, અને એન્ક્લોઝર્સ એટલે કે બિડાણ. તમે એજ્યુકેશનમાં જે ડિગ્રીઝ બતાવી છે મિત્રો, એ દરેક ડિગ્રીઝના જે માર્કશીટ અને સર્ટિફિકેટ છે એની યાદી અહીંયા લખવાની છે. જેમ કે HSC માર્કશીટ, HSC સર્ટિફિકેટ, BA માર્કશીટ, BA સર્ટિફિકેટ, MA માર્કશીટ, MS સર્ટિફિકેટ, BEd માર્કશીટ, BEd સર્ટિફિકેટ, અને લાસ્ટમાં અનુભવનું સર્ટિફિકેટ એટલે કે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ આપણે બરાબર છે એ લખવાનું છે. તો આ એપ્લિકેશન આપણે આ રીતે જે તમને બતાવી છે તો પૂરેપૂરો વિડીયો તમારે ધ્યાનથી જોવાનો છે, જેથી કરીને 6 માંથી 6 માર્ક્સ આપણા પાકા થઈ જાય. બરાબર, અને આ વિડીયોને તમારે લાઈક પણ કરવાનો છે અને શેર પણ કરવાનો છે, જેથી કરીને બીજા વિદ્યાર્થી મિત્રો પણ આનો લાભ લઈ શકે. થેન્ક યુ વેરી મચ.